આરુષિ અને હેમરાજ હત્યાકાંડ ઉત્તર પ્રદેશના નોઈડા શહેર કે જે દિલ્હીને અડીને આવેલું છે, આ નોઈડા શહેરના સેક્ટર 25માં આવેલ જલવાયુ એપાર્ટમેન્ટના મકાન નંબર L32માં બની હતી. આ ઘર ડૉક્ટર રાજેશ તલવાર અને નુપુર તલવારનું હતું. ડૉક્ટર રાજેશ તલવાર એક ડેન્ટિસ્ટ હતા જે પોતાની એક પર્સનલ ક્લિનિક ધરાવતા હતા. સાથોસાથ પોતે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ આરુષિ તલવાર એ એકમાત્ર દીકરી રાજેશ અને નુપુર તલવાર નામના જે ડૉક્ટર કપલ હતું એમની હતી. આરુષિની હત્યા સમયે ઉંમર લગભગ 14 વર્ષની હતી. આ ઉપરાંત આ ઘરમાં એક ઘરકામ કરવા માટે ઘરેલું નોકર પણ રાખેલો હતો જેનું નામ હતું હેમરાજ. આ હેમરાજ મૂળ તો રહેવાસી નેપાળનો, પરંતુ ધંધા રોજગાર અર્થે ભારતમાં આવેલો અને નોઈડાના L32 મકાનમાં પોતે રોજગારી મેળવવા માટે ઘરકામ કરી રહ્યો હતો. દરરોજની જેમ 15 મે 2008નો દિવસ પણ એક સામાન્ય દિવસ હતો. આ દિવસે પણ આરુષિ તલવાર સવારે 6 વાગે ઉઠી જાય છે અને સ્કૂલે જવાની તૈયારી કરવા લાગે છે. હેમરાજ આરુષિ માટે નાસ્તો બનાવવામાં લાગી જાય છે, જ્યારે નુપુર કે જે આરુષિની મમ્મી છે એ આરુષિને તૈયાર કરવામાં મદદરૂપ થવા માંગે છે. 15 મેના રોજ આરુષિ જલ્દીથી સ્કૂલ જવા માંગતી હતી, કારણ કે 16 મે પછી શાળામાં વેકેશન પડી જવાનું હતું. અને બીજું કારણ એ પણ હતું કે 24 મેના રોજ આ આરુષિ તલવારનો જન્મદિવસ આવવાનો હતો અને આરુષિ તલવારનું પ્લાનિંગ એવું હતું કે પોતે શાળા બંધ થાય એ પહેલાં શાળાના જે મિત્રો છે એમની જોડે બર્થડે સેલિબ્રેટ કરી નાખે, એટલે એડવાન્સમાં એ 16 મેના રોજ પોતાના બર્થડે સેલિબ્રેટ કરવાનો નિર્ણય પણ કરે છે, જેથી તેના જે શાળાના મિત્રો છે એ આ બર્થડે પાર્ટીમાં સામેલ થઈ શકે. આ દિવસે આરુષિ 15ના રોજ સ્કૂલે જાય છે. પછી આરુષિના માતા પિતા એટલે કે નુપુર તલવાર અને રાજેશ તલવાર પણ પોતપોતાના ધંધાર્થે બહાર જતા રહે છે કામ કરવા માટે, અને સાંજે ફરીથી ઘરે એકઠા થાય છે. રાત્રે લગભગ 10 વાગે રાજેશ, નુપુર અને આરુષિ એક સાથે ભોજન લે છે અને જમ્યા પછી આ બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જાય છે. જોકે થોડીક વાર પછી રાજેશ અને નુપુર તલવાર પોતાની દીકરીના રૂમમાં ગયા અને થોડી વાર 16 મે એટલે કે આવતીકાલના દિવસે આરુષિનો બર્થડે છે એનું સેલિબ્રેશન કઈ રીતે કરવું, શાળામાં બાળકો માટે કઈ રીતે પાર્ટીનું આયોજન કરવું, આ બધા વિશે થોડીક ચર્ચાઓ પણ કરે છે. સાથોસાથ આ રાજેશ તલવાર અને નુપુર તલવાર દીકરીના બર્થડે માટે એક કેમેરો લાવે છે, ડિજિટલ કેમેરો, જે આ દીકરીને આજે એડવાન્સમાં ગિફ્ટ કરે છે. આમ તો રાજેશ તલવાર આ કેમેરો પોતાની દીકરીને 24 મે એટલે કે જે અસલ બર્થડે છે એ દિવસે આપવા માંગતા હતા, પરંતુ નુપુરે રાજેશને તે જ રાત્રે દીકરીને આ કેમેરો સરપ્રાઈઝ તરીકે આપવા માટે કહ્યું. કેમેરો મળતા જ આરુષિ એક પછી એક ઘણી તસવીરો ખેંચી. તેમાં પોતે પોતાની તસવીરો ખેંચી, સાથોસાથ પોતાના માતા પિતા રાજેશ તલવાર અને નુપુર તલવારની પણ તસવીરો ખેંચી. આ ડિજિટલ કેમેરામાં છેલ્લો ફોટો રાતના 10 કલાક અને 10 મિનિટ પર ખેંચવામાં આવે છે. દીકરીને કેમેરો ગિફ્ટ કર્યા પછી રાજેશ તલવાર પોતાના રૂમમાં ચાલ્યા જાય છે અને આરુષિ પણ કેમેરાને સાઈડમાં રાખી પોતે સૂવા ચાલી જાય છે. આ દરમિયાન લગભગ સમયગાળો 11 વાગ્યાનો હતો અને રાજેશ તલવાર પોતાની પત્ની નુપુર તલવારને આરુષિના રૂમમાં રાખેલું જે રાઉટર હતું એનાથી ઇન્ટરનેટ કનેક્શન ઓન કરવાનું કહે છે. નુપુર તલવાર આરુષિ તલવારની રૂમમાં આવી અને રાઉટર ઓન કરે છે ત્યારે જોવે છે કે આરુષિ તલવાર પોતાની 14 વર્ષની દીકરી નોવેલનું ગહન રીડિંગ કરી રહી છે. એટલે નુપુર તલવાર કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કર્યા વગર લગભગ રાતે 12 ને 8 વાગે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરી અને પોતાની રૂમમાં પરત આવી જાય છે. નુપુર અને રાજેશના રૂમથી બિલકુલ અડીને જ આરુષિનો રૂમ હતો. આ ઉપરાંત ઘરમાં એક બીજો વ્યક્તિ પણ રહેતો હતો અને તે હતો ઘરનો નોકર હેમરાજ. હેમરાજનો રૂમ ઘરના આગળના ભાગમાં હતો. હેમરાજનો રૂમ એવો હતો કે જે ઘરની બહારથી પણ ખોલી શકાય અને ઘરની અંદરથી પણ એમાં એન્ટ્રી લઈ શકાય, એટલે કે મેઇન દરવાજો ખોલ્યા વગર પણ કોઈ ઘરની અંદર આવજા કરી શકતું હતું. જ્યારે 15 થી 16 મેની રાત્રે બધા સૂઈ ગયા તો આ જ રાતના અંધારામાં આ ઘરમાં કંઈક એવું બન્યું જેણે પૂરા દેશને હચમચાવી દીધો અને આજ સુધીની સૌથી વણ ઉકેલાયેલી અને રહસ્યમય રાત બની અને રહી ગઈ.
હવે તારીખ બદલાઈને થઈ ચૂકી હતી 16 મે 2008. રોજની જેમ ઘરની મેળ ભારતી મંડળ સવારે 6 વાગે રાજેશ તલવારના ઘરે કામ કરવા માટે આવી ચૂકી હતી. તેણે રોજની જેમ ઘરનો બેલ વગાડ્યો. રાજેશ તલવારને ત્યાં નોકરી જોઈન કર્યાને ભારતીને માત્ર 6 જ દિવસ થયા હતા. અત્યાર સુધી જ્યારે પણ તે કામ માટે આવતી ત્યારે તે બેલ વગાડતી અને હેમરાજ ચાવી લઈ અને દરવાજો ખોલવા આવી જતો. પરંતુ આજે ભારતીએ બેલ વગાડ્યો અને કોઈ પણ બહાર નીકળ્યું નહીં. એકદમ સન્નાટો હતો. ત્યારબાદ ફરીથી ભારતીએ બીજી વાર બેલ વગાડ્યો, ત્રીજી વાર વગાડ્યો, પણ કોઈ પણ વ્યક્તિ બહાર ના આવતા અંતે નુપુર તલવાર ઘરની અંદરથી તરફ તો ખુલતો દરવાજો ખોલી અને ભારતીને પૂછ્યું, હેમરાજ ક્યાં છે? આના પર ભારતીએ જવાબ આપ્યો કે મને નથી ખબર હેમરાજ ક્યાં છે. ત્યારે નુપુરે વળતો જવાબ આપ્યો કે હોઈ શકે છે કે હેમરાજ કદાચ દૂધ લેવા ગયો હોઈ શકે. એટલે એણે દરવાજો બહારથી બંધ કરી દીધો. નુપુરે ભારતીને કહ્યું કે તું થોડીક વાર રાહ જોઈ લે, હેમરાજ આવે એટલે દરવાજો ખોલશે અને તું અંદર આવી જજે. પરંતુ ભારતી એવું જીદ કરે છે કે મારે બીજા પણ અન્ય ઘરોએ કામ કરવા જવાનું છે, મને ઉતાવળ છે, એટલે તમે બાલ્કનીમાંથી ચાવીને ફેંકી દો, હું અંદરની તરફથી દરવાજાને ઓપન કરી અને ઘરની સાફ સફાઈ કરી લઉં. ત્યારબાદ નુપુર તલવાર ઘરની અંદર ગઈ અને પછી ચાવી લઈને બાલ્કનીમાં આવી, જ્યાંથી તેમણે ચાવી નીચે ફેંકી. આ ચાવી લીધા પછી નુપુરે ભારતીને એ પણ કહ્યું કદાચ દરવાજો લોક નથી, પરંતુ માત્ર આંગળીઓ એટલે કે કુંડી મારેલી છે, ફરીથી ચેક કર. પાછા આવીને ભારતી જ્યારે આ દરવાજાને જોવે છે તો ખરેખર દરવાજો લોક નહોતો, પરંતુ માત્ર આંગળો મારેલો હતો. ભારતીને ચાવી આપ્યા પછી નુપુર હેમરાજના મોબાઈલ પર ફોન પણ કરે છે અને કથિત રીતે કેટલીક રિંગ વાગ્યા પછી ફોન કપાઈ ગયો અને પછીની જ ક્ષણે હેમરાજનો મોબાઈલ સ્વિચ ઓફ આપવા લાગ્યો. પછી બીજી વાર ક્યારેય આ ફોન ઓન પણ ન થયો અને ન તો ક્યારેય તે ફોન કોઈના હાથમાં પણ લાગ્યો. જ્યાં સુધી નુપુર તલવારે ભારતીને ઘરની ચાવી આપી અને હેમરાજને ફોન કર્યો ત્યાં સુધી ઘરના મોભી એટલે કે આ ઘરના ડોક્ટર રાજેશ તલવાર પણ ઊંઘમાંથી ઉઠી ગયા હતા. રાજેશ તલવાર પોતાના રૂમમાંથી ઉઠીને જેવા બહાર હોલમાં આવ્યા તો તેમની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલી એક સ્કોચ વિસ્કીની બોટલ પર પડી, જે પૂરી રીતે ખાલી હતી. બોટલ પર કેટલાક લોહીના નિશાન પણ હતા અને બોટલ જોઈ અને રાજેશ તલવાર એકદમ ચોંકી જાય છે અને તેમણે પોતાની પત્ની નુપુર તલવારને પૂછ્યું કે આખરે આ બોટલ અહીંયા કોણે રાખી? આના પર નુપુર થોડીક ચોંકી ગઈ અને તેણે રાજેશ તલવારને કહ્યું કે જરા એકવાર તું આરુષીની રૂમ ચેક કરી આવ. આરુષીના રૂમનો દરવાજો એવો હતો કે જેને બહારથી માત્ર ચાવીથી જ ખોલી શકાતો હતો, જ્યારે અંદરની તરફથી તેને માત્ર ચાવી વગર પણ ઓપન કરી શકાતો હતો. ઘણીવાર રાત્રે સૂતી વખતે નુપુર આરુષીનો રૂમ બહારથી લોક કરી દેતા હતા, પરંતુ તે સમયે રાજેશ તલવારે જોયું કે આરુષીના રૂમનો દરવાજો થોડો ખુલ્લો છે. રૂમ ખુલ્લો જોઈ જેવા રાજેશ તલવાર અંદર જાય, અંદરનું દ્રશ્ય જોઈ અને એમના પગ નીચેથી જમીન સરકી જાય છે. તેઓ બેફામ ચીસો પાડવા લાગ્યા. આરુષીના બિસ્તર પર ચારેય બાજુ લોહી હતું. તેનું આખું શરીર લોહીથી લથપથ અને તરબતર હતું, જ્યારે ગરદન પર ઊંડા ઘાના નિશાન હતા. આરુષી મૃત હાલતમાં ત્યાં જ પડેલી હતી. રાજેશની આ ચીસો સાંભળી અને નુપુર તલવાર પણ દોડતી રૂમની અંદર ગઈ. ત્યાંનું દ્રશ્ય જોઈ અને નુપુર ઊંડા આઘાતમાં સરી પડી. તેને સમજાયું જ નહીં કે આ કેવી રીતે પ્રક્રિયા આપવી. તેને બિલકુલ મૌન ધારણ કરી લીધું. અત્યાર સુધી નોકરાણી ભારતી પણ બહારનો દરવાજો ખોલી ચૂકી હતી અને એ ઘરની અંદર દાખલ થઈ ચૂકી હતી. જેવી ભારતી ઘરની અંદર આવી તેણે નુપુર તથા રાજેશના ડરવાનો અવાજ આવ્યો. તેણે બંનેને રડતા જોઈ ભારતી પણ એ રૂમ તરફ જાય અને નુપુર તલવાર અને રાજેશ તલવારની જોડે આવી અને ઘટના જોવે છે. ભારતીના રૂમમાં દાખલ થતા જ નુપુર તલવાર તેને ભેટીને રડવા લાગે અને પછી નુપુરે જ આરુષીના શરીર પર રાખેલો એક ધાબળો હટાવી અને ભારતીને આરુષીનું કપાયેલું ગળું બતાવતા કહ્યું કે આ જો શું થઈ ગયું, હેમરાજે આ શું કરી નાખ્યું. પછી રાજેશ અને નુપુર ભારતીને જણાવ્યું કે હેમરાજે આરુષીની હત્યા કરી દીધી છે
અને તે આપણા ઘરેથી હત્યા કરીને ભાગી ગયો છે. ભારતી આ ડૉક્ટર કપલને, આરુષિના માતા પિતાને શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે. સાથે જ તે પૂછે છે કે શું કોઈને બોલાવું હું? આના પર નુપુરે પાડોશીઓને બોલાવવાની રજા આપી. ત્યારબાદ ભારતી દોડતી ઘરની બહાર આવી અને તેણે આ જ જલવાયુ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય લોકોને ચીસ પાડીને બોલાવ્યા કે કઈ રીતે અહીંયા ડૉક્ટરના દીકરી આરુષિની હત્યા રાતોરાત થઈ ગઈ છે. સમાચાર સાંભળીને બાકીના લોકો પણ રૂમમાં ભેગા થઈ ગયા. આ દરમિયાન કોઈએ જલવાયુ વિહારના સિક્યુરિટી ગાર્ડ વિરેન્દ્રસિંહને કહ્યું કે તમે પોલીસને ફોન કરી અને આ હત્યાકાંડની જાણ કરી દો. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચે છે ત્યારે લગભગ 15 લોકો લિવિંગ રૂમમાં ઊભા હતા, જ્યારે 5 થી 6 જણા લોકો રાજેશ તથા નુપુર તલવારના રૂમમાં હતા. જ્યારે આરુષિનો રૂમ સંપૂર્ણપણે ખાલી હતો. એ રૂમમાં કોઈ પણ વ્યક્તિ નહોતો. જેવા પોલીસવાળા ત્યાં પહોંચ્યા, રાજેશ તલવારે પોલીસવાળાઓને કહ્યું કે ઘરમાં નોકર હેમરાજે જ આરુષિની હત્યા કરી છે અને તે ભાગી ગયો છે. તમે જેટલી જલ્દી બની શકે એમ હેમરાજને પકડો, કેમ કે હેમરાજ ખરેખર આ ઘટના સ્થળેથી ગાયબ હતો, આ ઘરેથી ગાયબ હતો. તેથી પોલીસવાળાઓને લાગે છે કે પહેલાં હેમરાજે દારૂ પીધો અને પછી દારૂના નશામાં આવી તે આરુષિના રૂમમાં ચાલ્યો ગયો, જ્યાં તેણે આરુષિ સાથે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. અને જ્યારે આરુષિએ આ વાતનો ઇનકાર કર્યો, વિરોધ કર્યો, ત્યારે હેમરાજે પોતાની જોડે રાખેલી ખુખરીની મદદથી આરુષિની હત્યા કરી દીધી અને પછી ત્યાં ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો. આ થિયરીના આધારે હેમરાજને આરુષિનો મર્ડરર એટલે કે હત્યારો માની લેવામાં આવે છે અને હેમરાજના માથા માટે 20,000નું ઇનામ પણ રાખી દેવામાં આવે છે. પોલીસની એક તાત્કાલિક ટીમ ગઠિત થાય અને હેમરાજને પકડવા માટે તે નેપાળ તથા ભારતના અન્ય ગામડાઓને શોધવા ફરી વળે છે. બીજી તરફ પોલીસની બીજી ટીમ આ લાશને પોતાના કબજામાં લઈ અને આરુષિના મૃતદેહને લગભગ 8:30 કલાકે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવે છે. પોસ્ટમોર્ટમ થયા પછી લગભગ 1 વાગે ફરીથી આરુષિનો મૃતદેહ તેના ઘરે પાછો લાવવામાં આવ્યો અને લગભગ 4 વાગ્યાની આસપાસ આરુષિના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને પાસેના જ સ્મશાન ઘાટમાં લઈ જવામાં આવ્યો. આરુષિના અંતિમ સંસ્કાર પછી પોલીસે આરોપ લગાવ્યો કે રાજેશ તલવાર આરુષિના અંતિમ સંસ્કાર જલ્દીથી જલ્દી કરવા માંગતા હતા. જ્યારે રાજેશ તલવારની દલીલ હતી કે વડીલોનો મત હતો કે જલ્દીથી જલ્દી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે. લાશ મળવાથી લઈને અંતિમ સંસ્કારની પ્રક્રિયા સુધી આ ઘરમાં એટલા બધા લોકો આવ્યા કે ક્રાઇમ સીન પૂરેપૂરો તહેસ નહેસ થઈ ગયો. ત્યાંના જે એવિડન્સો હતા એ પણ વેરવિખેર થઈ ગયા અને ત્યાં પોલીસની પણ બેદરકારી હતી કે પોલીસે ક્રાઇમ સીનને સુરક્ષિત કરવા માટે પણ કોઈ જહેમત ઉઠાવી નહીં, કોઈ મહેનત કરી નહીં કે કોઈ પ્રિકોશનરી પગલાં લીધા નહીં. તેનું પરિણામ એ આવ્યું કે ઘણા બધા મહત્વના પુરાવા ક્રાઇમ સીન પરથી નષ્ટ પામી ગયા. નિષ્ણાંતોનો દાવો તો ત્યાં સુધી હતો કે લગભગ 90% પુરાવા તો આ બેદરકારીના કારણે નાશ જ પામી ગયા હતા. કેમકે તેમ છતાં ફોરેન્સિક એક્સપર્ટ આવે છે, આરુષિના કપડાં, ચાદર, બેડશીટ, ગાદલું વગેરે તપાસ માટે ફોરેન્સિક લેબમાં લઈ જાય છે. આ ઉપરાંત દિવાલો તથા વિસ્કીની બોટલ પરથી મળેલા લોહીના નમૂનાઓ પર એકત્રિત કરવામાં આવે અને ત્યાં જ મોટા પાયે ઘરની અંદરથી ફિંગરપ્રિન્ટ્સ પણ લેવામાં આવ્યા. ઘરની અંદર તપાસ દરમિયાન જ પોલીસવાળાઓની નજર ઉપર જતી સીડી પર પડી, જેના પર ઘણી જગ્યાએ લોહીના નિશાન હતા. ફ્લોર પર ઘણી જગ્યાએ લોહીના છાંટા પડેલા હતા અને આ લોહીના ડાઘનો પીછો કરતા પોલીસવાળા જ્યારે ઉપરની તરફ વધતા ગયા તો તેમણે જોયું કે ધાબા પર જવાનો દરવાજો બંધ છે. આના પર એક પોલીસવાળાએ રાજેશ તલવાર પાસે ધાબા પર જતી સીડી પર જે લોક લગાવેલો હતો એની ચાવી માંગી, પરંતુ પોલીસવાળાના કહેવા મુજબ રાજેશ તલવાર તરત ઘરની અંદર ચાલ્યા ગયા અને ઘણીવાર સુધી પોતાના રૂમમાંથી બહાર જ ના નીકળ્યા. જ્યારે પોલીસવાળાએ બીજી વાર ધાબાની ચાવી માંગી તો રાજેશ તલવાર પોલીસવાળાઓ ઉપર જ ભડકી ઉઠ્યા અને બોલ્યા કે તમે અહીં ધાબા પર જવામાં તમારો સમય બગાડી રહ્યા છો. પેલી બાજુ કાતિલ ત્યાં સુધી ભાગી જશે. તમે જઈ અને પેલા હેમરાજને પકડો. રાજેશ તલવારની આ વાત સાંભળી ત્યાં હાજર પોલીસવાળાઓને
ધાબા પર જવાનો વિચાર કેન્સલ કરી નાખ્યો અને હેમરાજને શોધવાની જે કોશિશ હતી એને સ્પીડ ડબલ કરવામાં આવી. બીજી બાજુ 17 મે 2008ના રોજ રાજેશ અને નુપુર તલવાર પોતાની દીકરી આરુષિ તલવારની અસ્થિઓનું વિસર્જન કરવા માટે હરિદ્વાર નીકળી ગયા. અહીં 17 મેના રોજ પોલીસવાળાનું ઘરમાં આવવા જવાનું ચાલુ હતું અને તપાસનો સિલસિલો ધમધોકાર ચાલી રહ્યો. આ દરમિયાન ઘરમાં એક રિટાયર્ડ ઓફિસર, પોલીસ ઓફિસર કે ગૌતમ આવ્યા. મૂળ તો નોઈડાના એક પોલીસ અધિકારીએ કે ગૌતમને વિનંતી કરી કે તમે ક્રાઇમ સીન એક વખત જોઈ જાઓ તો અમને તપાસનો દોર કઈ દિશામાં આગળ વધારવો એની ખબર પડે અને તમારું એક્ઝેક્ટ માર્ગદર્શન અમને મળતું રહે. એટલે કે ગૌતમ 17 મેના રોજ તલવાર ફેમિલીના ઘરમાં એટલે કે L32 જળવાયુ વિહાર નોઈડામાં આવે છે. ક્રાઇમ સીન જોતા કે ગૌતમે પણ ધાબા તરફ જતી સીડી પર લોહીના ડાઘ જોયા તો તેમણે પણ ધાબાની ચાવી શોધી. ચાવી ન મળી તો અંતે લોક તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. ત્યારબાદ સવારે 10:30 વાગે ધાબા પર જવાનું દરવાજાનું લોક તોડ્યું. તપાસ અધિકારીઓ બધા ધાબા પર ગયા અને અહીંયા જઈ અને તેમણે જે જોયું એ કદાચ દરેક વ્યક્તિ આ જાણીને હચમચી જાય. અહીંયા પણ એક લાશ પડેલી હતી. આ લાશના ગળા પર પણ બરાબર એવા જ ઘાના નિશાન હતા જેવા નિશાન આરુષિના ગળા પર. લાશ જોતા જ પોલીસવાળાઓ તે સમયે ઘરમાં હાજર રહેલ રાજેશ તલવારના ભાઈને બોલાવ્યો અને લાશની ઓળખ કરવા કીધું. આના પર તેઓ ઓળખી ન શક્યા કે લાશ કોની છે. ત્યારબાદ જે હરિદ્વાર માટે નીકળેલા રાજેશ અને નુપુર તલવારને પણ ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે જલ્દીથી જલ્દી રિટર્ન આવો. અને રાજેશ તલવાર પણ મૃતદેહને ઓળખવાનું કે ધાબા પર પડેલો વ્યક્તિ, મરેલો પડેલો વ્યક્તિ કોણ છે એ ઓળખવાનું ના પાડે છે. જોકે પોલીસવાળાઓ શંકા વ્યક્ત કરી કે શું આ હેમરાજનો મૃતદેહ છે? તો આના પર રાજેશે કહ્યું કે હું પાક્કા પાયે નથી કહી શકતો. ત્યારબાદ હેમરાજના કેટલાક મિત્રોને બોલાવવામાં આવે અને ઓળખ કરવામાં આવે અને પહેલી જ નજરે હેમરાજના મિત્રો એ કન્ફર્મ કરી દે છે કે આ મૃતદેહ તો હેમરાજનો જ છે. મતલબ જે હેમરાજને અત્યાર સુધી આરુષિનો કાતિલ માનીને પોલીસ શોધી રહી હતી તેની લાશ લોહીમાં લથપથ ધાબા પર ખૂણામાં પડેલી હતી. હવે પોલીસની સામે એ શોધી કાઢવાનો પડકાર હતો કે આખરે આ બંનેનો કાતિલ કોણ છે. હવે તપાસ કરી રહેલી પોલીસની ટીમ જ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ટીમે પોતાની થિયરી મુજબ ઘરમાં હાજર રાજેશ અને નુપુર તલવારને આ બંનેના કાતિલ માનવાનું શરૂ કરી દીધું, જ્યારે પોલીસની બીજી એક ટીમ હેમરાજના મિત્રો પર શંકા વ્યક્ત કરી અને પોતાની ઇન્વેસ્ટિગેશનને શરૂ કરે છે. પોતાની શરૂઆતની ઇન્વેસ્ટિગેશનમાં પોલીસે હેમરાજના મિત્ર વિષ્ણુ શર્માને સસ્પેક્ટ માની અને તપાસ આગળ વધારી. પહેલાં વિષ્ણુ શર્મા જ રાજેશ તલવારને ત્યાં કામ કરતો હતો, પરંતુ જ્યારે તે રજા પર ચાલ્યો ગયો તો રાજેશ તલવારે હેમરાજને પરમાનન્ટ જોબ પર રાખી લીધું અને આ વિષ્ણુ શર્માને જોબમાંથી કાઢી મૂકવામાં આવ્યો. તેથી પોલીસને શંકા વ્યક્ત થઈ કે નોકરી જવાના કારણે, બેરોજગાર થવાના કારણે કદાચ વિષ્ણુએ જ હેમરાજની હત્યા કરી દીધી છે અને આ હત્યા થતી જ આરુષિએ જોઈ લીધી, એટલે આરુષિની પણ આ વિષ્ણુ શર્માએ હત્યા કરી દીધી. ત્યારબાદ પોલીસે વિષ્ણુ શર્માને કસ્ટડીમાં લઈ લીધો અને પૂછપરછ શરૂ કરી, પરંતુ થોડી તપાસ પછી કન્ફર્મ થઈ ગયું કે હત્યાવાળી રાત્રે તો વિષ્ણુ શર્મા ભારતમાં નહીં પરંતુ તેની મૂળ જન્મભૂમિ નેપાળમાં હતો. મતલબ અત્યાર સુધી બે લોકો પર કાતિલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં એકનું ખુદનું ખૂન થઈ ચૂક્યું હતું અને બીજો તે રાત્રે નેપાળમાં જ હતો. એટલે કે હવે પોલીસને નવા કાતિલની શોધ હતી અને હવે પોલીસની ટીમ જેને કાતિલ માનવાનું શરૂ કરી દે તેના પર એકવાર તો કોઈના માટે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. પોલીસની તપાસ અલગ અલગ દિશામાં ચાલી રહી હતી તો બીજી તરફ આ કેસને જબરદસ્ત મીડિયા કવરેજ મળી રહ્યું હતું. દિવસ રાત પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, આ આરુષિના મૃત્યુના, આ હત્યાકાંડના, આ હેમરાજની હત્યાના સમાચાર જ ચાલી રહ્યા હતા. તે સમાચારોમાં કેટલીક ચેનલો પર આરુષિના માતા પિતા પર જ શંકા વ્યક્ત કરવામાં આવી. બસ અહીંથી જ પોલીસને પણ એક નવો સસ્પેક્ટ મળી ગયો અને પોલીસે 23 મે 2008ના રોજ
આરુષિના માતા પિતા રાજેશ અને નુપુર તલવારને પહેલી વાર પૂછપરછ માટે પોલીસ લાઈને ત્યાં બોલાવ્યા અને અહીંથી રાજેશને લોકલ મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવ્યા. પછી ત્યાંથી તેમની ધરપકડ કરી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ પોલીસે આરુષિ અને હેમરાજ હત્યાકાંડના સિલસિલામાં પહેલી વાર ડિટેલ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં એક એવો ખુલાસો કર્યો, એવો દાવો કર્યો જે સાંભળીને દરેક જણ હેરાન થઈ જાય. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગુરુદર્શનસિંહ 23 મેના રોજ એવો દાવો કરે છે કે પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે રાજેશ તલવારનું એક્સ્ટ્રા મેરિટલ અફેર અનિતા દુર્રાણી સાથે ચાલી રહ્યું હતું. આ વાતની જાણકારી આરુષિના એક મિત્ર અનમોલે આરુષિને આપી હતી. આના પર આરુષિ પોતાના પિતાથી નારાજ થઈ ગઈ હતી અને તેણે આના પર ઓબ્જેક્શન કર્યું હતું. પોલીસ મુજબ પિતાના એક્સ્ટ્રા મેરિટલ અફેરથી આરુષિ પર ઘણો ખરાબ પ્રભાવ પડ્યો અને તેણે પોતાને ઘરમાં કેદ કરી લીધી હતી. ત્યાં સુધી કે તે કથિત રીતે હેમરાજ સાથે સેક્સ્યુઅલ રિલેશનશિપમાં પણ આવી ગઈ. ત્યારબાદ 15 મે 2008ની રાત્રે જ્યારે રાજેશ તલવાર સુવા ચાલ્યા જાય છે ત્યારે આરુષિના રૂમમાં હેમરાજ આવી જાય છે અને બંને જણા સંબંધ બનાવી રહ્યા હોય ત્યારે જ રાજેશ તલવાર કોઈ કામથી રૂમમાંથી નીકળી અને બહાર આવે તો તેમને અચાનક આરુષિનો રૂમ થોડોક ખુલ્લો જણાય છે અને ત્યાંથી ઝીણોક અવાજ આવતો સંભળાય. આના પર તેઓ એ રૂમમાં ચાલ્યા જાય અને જોવે તો બંને આરુષિ અને હેમરાજ આપત્તિજનક સ્થિતિમાં હોય છે. અને આ જોઈને રાજેશ તલવારને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેણે હેમરાજને મારવાનું શરૂ કરી દીધું. મારતા તેઓ હેમરાજને ધાબા પર લઈ જાય અને ત્યાં પોતાની સર્જિકલ બ્લેડ વડે હેમરાજની ગળું કાપી નાખે અને ધાબાનો દરવાજો બંધ કરી અને નીચે ઉતરી જાય છે. એ દિવસે પોતે ખૂબ જ વધારે માત્રામાં દારૂ પીધેલો હોવાથી આરુષિની રૂમમાં જઈ અને આરુષિની પણ એવી જ રીતે સર્જિકલ બ્લેડથી હત્યા કરી દે છે. વેલ, આ શબ્દો કોઈ મીડિયાના નથી, પરંતુ આ પહેલી વાર દાવો પોલીસ તરફથી જ પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. આ નિવેદન પછી પોલીસ પર આરુષિના ચરિત્ર હનનનો આરોપ લાગવા માંડ્યો અને પોલીસની ખૂબ જ ટીકા થવા માંડી. એટલે પોલીસે પોતાનું નિવેદન બદલતા ફરીથી નિવેદન આપ્યું કે આરુષિને પોતાના પિતાના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખબર પડી ગઈ હતી અને તે પોતાના પિતા રાજેશ તલવારને બ્લેકમેલ કરી રહી હતી. તેથી ગુસ્સામાં આવી અને રાજેશ તલવારે પોતાની દીકરી આરુષિની હત્યા કરી દીધી. અને રાજેશને આવું કરતા, આરુષિની હત્યા કરતા હેમરાજે જોઈ લીધો હતો. એટલે સાક્ષીને મિટાવવા માટે રાજેશ તલવારે હેમરાજની પણ ધાબા પર લઈ જઈને હત્યા કરી દીધી. જોકે પોલીસની બંને વાતો તથાકથિત લાગતી હોવાથી આ કેસ મીડિયાની એટલી બધી ચાઓસના કારણે એને ગરમી જોતા 1 જૂન 2008ના રોજ આ સમગ્ર મર્ડર કેસ હત્યાકાંડને સીબીઆઈને સોંપવામાં આવે છે. સીબીઆઈ આ કેસને લઈ ફરીથી એક સાક્ષીઓને, ક્રાઇમ સીનને અને જે ક્લુ મળ્યા એના પરથી ફરીથી તપાસ ચાલુ કરે છે. ત્યારે આ સીબીઆઈની ટીમની પ્રથમવાર શંકા રાજેશ તલવાર અને નુપુર તલવાર પરથી હટી અને એમના ક્લિનિક પર કામ કરવાવાળા કૃષ્ણા ઠડરાઈ અને તેના મિત્રો પર જાય છે. હકીકતમાં તપાસ દરમિયાન સીબીઆઈની ટીમને ખબર પડી કે આરુષિની હત્યાના બરાબર 2 દિવસ પહેલા આ રાજેશ તલવારની ક્લિનિક પર કામ કરતા કૃષ્ણાની કંઈક ભૂલ થઈ હતી અને રાજેશ તલવારે આ કૃષ્ણાને બહુ જ ધમકાયો હતો. કૃષ્ણા અને રાજેશ તલવારના ઘરમાં કામ કરનાર વ્યક્તિ હેમરાજ આ બંને મિત્રો હતા. એક દિવસ હેમરાજ પોતાની રૂમ પર પાર્ટી રાખે છે બર્થડે સેલિબ્રેશન માટે. એમાં હેમરાજ, કૃષ્ણા અને એમનો મિત્ર જે બાજુમાં ઉમેશ શર્મા હતા, એ રાજેશ તલવારના ડ્રાઈવર હતા, એ પણ આ પાર્ટીમાં હાજર રહે છે. આ સાથોસાથ એમના મિત્રના એક નોકર હતા, એ પણ નેપાળથી આ રાજેશ હેમરાજના ગામના હોવાથી એ પણ ત્યાં પાર્ટીમાં ઉપસ્થિત હોય છે. અને રાત્રે હેમરાજ અને આ લોકો કૃષ્ણા અને બધા દારૂ પીએ અને દારૂની પાર્ટીમાં એમને ફરીથી કૃષ્ણાને જે રાજેશ તલવારે ક્લિનિક પર ધમકાયો હતો એ વાત કૃષ્ણાને ફરીથી યાદ આવે છે અને એનો બદલો લેવા માટે આરુષિની હત્યા કરે છે. આ જે સ્ટેટમેન્ટ હતું એ સીબીઆઈ સામે કૃષ્ણા ઠડરાઈ આપે છે. જોકે ફરીથી એનો સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવામાં આવ્યું, એનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવ્યો અને બીજી ટીમે
જે કૃષ્ણના મિત્ર હતા રાજકુમાર, એ રાજકુમારનો પણ સાયકોલોજીકલ એસેસમેન્ટ અને નાર્કો ટેસ્ટ કરી અને સમગ્ર બાબતને જાણવાની કોશિશ કરવામાં આવે કે કઈ રીતે અને કોણે આરુષિની હત્યા કરી. એના માટે પોલીગ્રાફ ટેસ્ટ પણ કરવામાં આવે અને એના આધારે રાજકુમાર કૃષ્ણાની ધરપકડ 27 જૂને CBI દ્વારા કરવામાં આવે છે. આરુષિ અને હેમરાજની કતલમાં આ બીજી ધરપકડ હતી અને CBI દ્વારા ત્રીજી ધરપકડ 30 જૂન 2008ના રોજ વિજય મંડલ ઉર્ફે શંભુના રૂપમાં કરી. આ વિજય મંડલ એ આરુષિ તલવારના પાડોશી એટલે કે પુનિત ટંડનને ત્યાં કામ કરતો હતો. અત્યાર સુધી પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી અને કમાલનો સહયોગ હતો કે આ ત્રણેય નેપાળી હતા અને નોઈડામાં કામ અર્થે આવેલા હતા. CBIના પ્રમુખ અરુણ કુમાર તરફથી 11 જુલાઈ 2008ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે અને એમાં ઘણા ચોંકાવનારા દાવા કરવામાં આવે. એમાં પ્રથમ વાત તો એ જ રાખવામાં આવે છે કે કૃષ્ણાને રાજેશ તલવારે ધમકાવ્યો, એનો બદલો લેવા માટે કૃષ્ણાએ આરુષિની હત્યા કરી. એના સિવાય એક એ પણ થિયરી આવે છે કે રાજેશ, હેમરાજ અને એમનો મિત્ર વિજય મંડલ આ ત્રણેય જણા પાર્ટી કરી રહ્યા હતા ત્યારે કૃષ્ણાની નજર આરુષિ પર બગડે છે અને આરુષિને રૂમમાં ઘૂસી જાય છે. એને અટકાવવા માટે હેમરાજ આડે વળે છે અને કૃષ્ણા છે એ આરુષિની હત્યા કરી નાખે જ્યારે આરુષિ સંમત નથી થતી ત્યારે. અને એ કરતાં હેમરાજ જોઈ જાય એટલે વિજય મંડલ અને કૃષ્ણા બંને થઈ અને હેમરાજની પણ તાબા પર લઈ જઈ અને હત્યા કરી છે. જ્યારે આ વાત થઈ CBIની પહેલી ટીમ દ્વારા જે તપાસ થઈ હતી, CBI થોડાક સમય પછી એના આધારે CBI કોર્ટમાં આ કેસ ચલાવે છે અને આ લોકોને અરેસ્ટ કરે, પરંતુ CBI કોર્ટ આ લોકોને દાવા અને પુરાવાઓને અભાવના લીધે બધાને છોડી મૂકે છે અને ફરીથી થોડાક સમય પછી કોર્ટ આદેશ આપે છે અને CBIની એક બીજી ટીમ ગઠિત થાય છે જે ફરીથી ત્રણેય જણા પરથી કેસ ડાયવર્ટ કરી અને નુપુર તલવાર અને રાજેશ તલવાર ઉપર પ્રાઇમ સસ્પેક્ટ તરીકે કામ કરે છે. અને નુપુર તલવાર અને રાજેશ તલવારની જે જૂની નોઈડા પોલીસની થિયરી હતી કે રાજેશ તલવાર એ હેમરાજ અને આરુષિને કથિત સ્થિતિમાં, અસમંજસની સ્થિતિમાં જોઈ અને ગુસ્સામાં આવી અને બંનેનું મર્ડર કરી નાખે છે અને એનો ક્રાઇમ છુપાવવા માટે બધા જે હથિયારો ઉપયોગ કરવામાં આવ્યા હતા હત્યામાં એ બધા નષ્ટ કરવામાં આવે છે, પુરાવાઓની સફાઈઓ કરવામાં આવે છે. એના બદલેમાં રાજેશ તલવાર અને નુપુર તલવારને CBI કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફાળવવામાં આવે છે. પરંતુ આ કેસ રાજેશ તલવાર જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં લઈ જાય ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી બંનેને પુરાવાઓના અભાવે છોડી મૂકવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને CBIએ પણ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. ત્યારે વર્ષો પછી પણ આપણી સમક્ષ એ જ પ્રશ્નો આવીને ઊભા રહે છે કે આરુષિ તલવાર અને હેમરાજની હત્યા કરી તો કરી કોણે અને એના માટેનું એમનું કારણ શું હતું, કયા કારણથી આ બંને જણની ગોજારી હત્યા કરવામાં આવી. ખેર, આજનો જો આ વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય અને આ વિડીયો વિશેનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે તમારા જેવા મિત્રોને શેર પણ કરજો, જેથી તેઓ પણ આવી ખોફનાક ઘટેલી ભારતની ઘટનાઓને જાણી શકે. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ ક્રાઇમની દુનિયા સાથે જોડાયેલી આવી જ દિલ દહેલાતી કહાનીઓને સુનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકોન જરૂર દબાવજો. જય હિન્દ, જય ભારત.